ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી CR પાટીલ અને રાજકોટથી પરેશ ધાનાણી સહિત કેટલાક ઉમેદવારો ફોર્મ ભરશે। લોકસભાની ચૂંટણીઓને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે। ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર CR પાટીલ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સહિત કેટલાક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવા માટે જશે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યા છે। અમિત શાહ અમદાવાદથી સીધા જ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચવાના છે, ત્યારે પ્રોટોકોલ મુજબ G0 થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બીજી તરફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ બેઝ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે, જેમાં મોટાભાગના દરેક વિભાગના તજજ્ઞ તબીબોને ફરજ સોંપવામાં આવી છે। ઉપરાંત જરૂરી બ્લડને આરક્ષિત પણ કરવામાં આવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।